ગણિતની અંદર 1 થી 5 ચેપ્ટરો પૂર્ણ કર્યા। હવે આપણે ફરીથી ભૂમિતિના એક નવા ચેપ્ટર તરફ જઈ રહ્યા છીએ જેનું નામ છે રેખાઓ અને ખૂણાઓ। ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ। આગળના લેક્ચરોની અંદર આપણે આનું આગલું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 5મું યુક્લિડની ભૂમિતિનો પરિચય, તેની અંદર આપણે થોડીક ભૂમિતિની વાતો કરી હતી, યુક્લિડે જે ભૂમિતિની શોધો કરી હતી તેની પણ વાતો કરી હતી। તમને દરેકને ખ્યાલ છે કે તે ચેપ્ટરની અંદર આપણે એક વસ્તુ બોલ્યા હતા કે બિંદુ, રેખા, સમતલ અને અવકાશ આ ચારે ચાર પદો અવ્યાખ્યાયિત પદો છે મિત્રો, જેમાં બિંદુને કોઈ પણ પ્રકારના પરિમાણ હોતા નથી, રેખાને એક પરિમાણ હોય છે, સમતલને બે પરિમાણ હોય છે, જ્યારે અવકાશને એટલે કે ઘન પદાર્થને ત્રણ પરિમાણ હોય છે। તે વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, બરોબર। હવે આ ગ્રીન બોર્ડ તમને દેખાય છે તેને એક આપણે સમતલ તરીકે કલ્પીએ છીએ, સમતલ તરીકે ધારીએ છીએ। હકીકતમાં સમતલનું કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ હોતું નથી, ત્યાં પણ આપણે શીખી ગયા છીએ। તો હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ રેખાઓ અને ખૂણાઓ। તમને દરેકને ખ્યાલ છે કે રેખાઓ પોતે એક અવ્યાખ્યાયિત પદ છે। રેખાની આકૃતિ તમે દરેક જાણો છો, આગળના ધોરણમાં તમારે આવી ગયું છે। આ રેખાની આકૃતિ છે, આને આપણે શું બોલીએ છીએ? કા આમ બોલીએ રેખા L અથવા તો આમ બોલીએ રેખા AB। આને સંકેતમાં કઈ રીતે દર્શાવાય મિત્રો? સંકેતમાં તમે દરેક જાણતા હશો કે આ રેખા AB ને આપણે સંકેતમાં આવી રીતે દર્શાવીએ છીએ રેખા AB, અથવા અહીંયાથી તમારે નામ આપવું હોય તો આપણે આમ બોલી શકીએ રેખા L, બરોબર। પરંતુ જૂના કોર્સની અંદર એટલે કે ગુજરાત બોર્ડની અંદર આવી રીતે રેખા AB આમ દર્શાવતા હતા, રેખા L આમ પણ દર્શાવતા હતા, પરંતુ હવે ગયા વર્ષથી જે નવો NCERT નો નવો સિલેબસ આવ્યો છે મિત્રો, એની અંદર હવે આવી રીતે દર્શાવે છે રેખા AB, આવી રીતે પ્રોપર ગુજરાતીમાં લખેલું હોય રેખા AB। પહેલા આપણે જૂના કોર્સની અંદર કોઈ પણ રેખાને આવી રીતે દર્શાવતા ન હતા, બરોબર। હવે આપણે આવી રીતે પણ દર્શાવી શકીએ છીએ ટેક્સ્ટ બુકને ધ્યાનમાં રાખીને। તો આ છે આપણી રેખા, જે તમે દરેક જાણો છો। રેખા પોતે કેવી છે મિત્રો? અવ્યાખ્યાયિત પદ છે। હવે આપણે વાત કરીએ ત્યાર પછીના મુદ્દાની। તો આકૃતિ ઉપરથી તમે સમજી ગયા હશો કે મેં આ આકૃતિ શેની દોરેલ છે। આ આકૃતિ શેની છે મિત્રો? કિરણની આકૃતિ છે, બરોબર। એક વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખશું કે કિરણ છે તે એક રેખાનો જ ભાગ દર્શાવે છે, પરંતુ રેખા છે તે કિરણનો ભાગ દર્શાવતો નથી, બરોબર। કિરણ ઓલરેડી રેખાની અંદર સમાયેલ હોય જ છે, જ્યારે રેખા છે તે કિરણમાં સમાવિષ્ટ થયેલી હોતી નથી। તમે દરેક જાણો છો કે આ એક કિરણની આકૃતિ છે। જેમ આપણે રેખાને આવી રીતે સંકેતમાં દર્શાવ્યું હતું, એવી રીતે જો કિરણને સંકેતમાં દર્શાવવું હોય તો આપણે ત્યાં આમ દર્શાવી શકીએ, આ છે તમારું કિરણ AB, અથવા તો આના મુજબ આપણે દર્શાવીએ તો આવી રીતે દર્શાવી શકીએ કિરણ AB। પણ જેમ રેખા અવ્યાખ્યાયિત પદ હતું મિત્રો, એવી રીતે કિરણ અવ્યાખ્યાયિત પદ નથી। કિરણની આપણે વ્યાખ્યા આપી શકીએ છીએ અને સાવ સરળ રીતે આપી શકીએ છીએ। જો જ ધ્યાનથી કિરણની વ્યાખ્યા આપણે રેખા ઉપરથી જ આપશું। કઈ રીતે આપશું કિરણની વ્યાખ્યા રેખા ઉપરથી? તો કે આપેલી રેખા પરના અથવા તો કોઈ પણ રેખા પરનો એક અંત્ય બિંદુ વાળો ભાગ, આપેલી રેખા પરના અથવા તો કોઈ પણ રેખા પરનો એક અંત્ય બિંદુ દર્શાવતો જે ભાગ છે તે કિરણ છે। તો તમને પ્રશ્ન થાય કે ભાઈ અંત્ય બિંદુ એટલે શું? અંત્ય બિંદુનો અર્થ થશે મિત્રો અંતિમ બિંદુ। અંતિમ બિંદુ એટલે કે છેડાના બિંદુઓ। રેખાની અંદર હકીકતમાં કોઈ પણ પ્રકારના અંત્ય બિંદુઓ હોતા નથી। રેખા બે છેડેથી
અનંત અંતર સુધી વિસ્તરેલી હોય છે, જ્યારે કિરણ છે તે બંને છેડેથી અનંત અંતર સુધી વિસ્તરેલ હોતી નથી. કિરણ છે તે બેમાંથી કોઈ પણ એક છેડે અનંત અંતર સુધી વિસ્તરેલી હોય મિત્રો. જ્યારે કિરણની અંદર એક બિંદુ કેવું બિંદુ હોય? નિશ્ચિત બિંદુ હોય. એક બિંદુ છે તે કેવું બિંદુ હોય? અંત્ય બિંદુ હોય અથવા તો છેડાનું બિંદુ હોય છે. બરોબર? તો કિરણને આપણે આવી રીતે દર્શાવવું હોય તો આવી રીતે પણ દર્શાવી શકીએ. આવી રીતે. બરોબર? તો અહીંયા અંત્ય બિંદુ છે તે ક્યાં છે મિત્રો? જમણી તરફ છે. અહીંયા અંત્ય બિંદુ ક્યાં હતું? ડાબી તરફ હતું. તો કિરણની અંદર એક અંત્ય બિંદુ હોય છે. કિરણ છે તે એક રેખાનો ભાગ દર્શાવે છે, તે ખાસ ધ્યાનમાં રાખવાનું. તમારે આ નાના ધોરણની અંદર આ વસ્તુ આવી જ ગઈ હોય. બરોબર? તો આપણે એ વસ્તુ ખાસ ધ્યાન રાખશું કે કિરણ છે તે કેવું પદ છે? વ્યાખ્યાયિત પદ છે. બરોબર? કદાચ આપણે 5મા ચેપ્ટરની અંદર પણ શીખી ગયા હશું. ત્યાર પછી આની જેમ જ આપણે ત્રીજી વસ્તુની વાત કરીએ તો આકૃતિ ઉપરથી તમે ફરીથી જાણી ગયા હશો કે આ આકૃતિ શેની છે તે. તમને દરેકને ખ્યાલ હશે કે મેં આ આકૃતિ દોરી છે તેની શેની આકૃતિ છે મિત્રો? રેખાખંડની આકૃતિ છે. બરાબર? જેમ રેખાને અને કિરણને આપણે દર્શાવ્યું એવી રીતે રેખાખંડને સંકેતમાં કઈ રીતે દર્શાવશું? રેખાખંડને સંકેતમાં દર્શાવશું આવી રીતે, રેખાખંડ AB, અથવા તો સાવ ગુજરાતીમાં એને આવી રીતે દર્શાવશું, રેખાખંડ AB. જેમ કિરણ વ્યાખ્યાયિત પદ હતું તેવી જ રીતે રેખાખંડ પણ વ્યાખ્યાયિત પદ છે મિત્રો. રેખાખંડ છે તે અવ્યાખ્યાયિત પદ નથી. બીજું, રેખાખંડ છે તે એક કિરણનો જ ભાગ દર્શાવે છે, અને બીજું રેખાખંડ છે તે રેખાનો પણ ભાગ દર્શાવે છે. પરંતુ રેખા કે કિરણ આ બેમાંથી કોઈ પણ આકૃતિ રેખાખંડનો ભાગ હોતો નથી. તે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. જેમ આપણે રેખાની અંદર અને કિરણની અંદર સમજ્યા હતા તેવી જ રીતે રેખાખંડની અંદર સમજવાનું છે. તો રેખાખંડની તમારે વ્યાખ્યા આપવી હોય તો તમે કઈ રીતે આપી શકો? તો તમે અહીંયા રેખાની આકૃતિ જુઓ તો તમને ખ્યાલ પડે. આપણે કિરણની અંદર ફક્ત એક જ અંત્ય બિંદુ એવા શબ્દનો ઉપયોગ કર્યો હતો મિત્રો. પણ રેખાખંડની જ્યારે વ્યાખ્યા આપશું ત્યારે બે અંત્ય બિંદુ એવા શબ્દનો ઉપયોગ કરશું. તો કઈ રીતે વ્યાખ્યા આપીએ? હું બોલું છું, ખાસ સાંભળજો તમે દરેક, કે કોઈ પણ રેખા પરના અથવા તો આપેલી રેખા પરના બે અંત્ય બિંદુ દર્શાવતા ભાગને શું કહેવામાં આવે છે મિત્રો? રેખાખંડ કહેવામાં આવે છે. ફરીથી બોલું છું, ખાસ સાંભળજો, કે કોઈ પણ રેખા પરના બે અંત્ય બિંદુ દર્શાવતા ભાગને શું કહેવામાં આવે છે? રેખાખંડ. તો આપણે વ્યાખ્યા ઉપરથી તે સમજી ગયા હશો કે રેખાખંડની અંદર એક અંતિમ બિંદુ અથવા તો એક અંત્ય બિંદુ અથવા તો એક છેડાનું બિંદુ હોતું નથી. રેખાખંડની અંદર શું હોય છે મિત્રો? બે અંતિમ બિંદુ હોય છે. બરોબર? બે છેડાના બિંદુઓ હોય છે. બીજું, હવે આ ત્રણ આકૃતિ ઉપરથી આપણે હજી થોડુંક વધારે સમજીએ તો રેખાનું કોઈ ફિક્સ માપ હોતું નથી મિત્રો. કિરણનું પણ કોઈ ફિક્સ માપ હોતું નથી. શા માટે રેખા કે કિરણનું કોઈ ફિક્સ માપ હોતું નથી? તો કે રેખા છે તે બે છેડેથી અનંત અંતર સુધી વિસ્તરેલી હોય. કિરણ છે તે પણ એક છેડેથી અનંત અંતર સુધી વિસ્તરેલી હોય. એટલે રેખા કે કિરણનું માપન કરવું શું છે? અશક્ય વસ્તુ જ છે. પરંતુ રેખાખંડનું માપન કરવું કેવું છે મિત્રો? શક્ય છે. આપણને આવું લખેલું ક્યાંક જોવા મળશે કે AB બરાબર 5 સેન્ટીમીટર, મતલબ કે રેખાખંડની લંબાઈ છે તે 5 સેન્ટીમીટર છે. રેખાખંડનું મૂલ્ય ફિક્સ હોઈ શકે છે. રેખાખંડનું મૂલ્ય 10 સેન્ટીમીટર હોઈ શકે છે. પરંતુ આપણે ક્યાંય એવું નહીં સાંભળીએ ભવિષ્યમાં કે ભૂતકાળમાં પણ તમે નહીં સાંભળ્યું હોય કે આપેલી રેખા 10 સેન્ટીમીટરની છે અથવા તો આપેલું કિરણ છે તે 10 સેન્ટીમીટરનું છે. ટૂંકમાં સાદી વાત આટલી કે રેખા કે કિરણને ફિક્સ માપ હોતું નથી. તેનું માપન કરવું અશક્ય છે. જ્યારે આપણે રેખાખંડનું માપન છે તે સ્કેલની મદદથી પણ કરી શકીએ છીએ જો નાનો રેખાખંડ હોય તો. બરોબર? હવે આપણે આગળ વધીએ તો અત્યારે આપણે ત્રણ વસ્તુની વાત કરી. સાવ સાદી બેઝિક વાત હતી મિત્રો. રેખાખંડ, કિરણ અને રેખા.
બરોબર? ત્યાંથી આપણે આગળ વધીએ તો હવે આપણે જે સમજવા જઈ રહ્યા છીએ તે પણ તમારે ભૂતકાળમાં આવી ગયો હશે ને આપણે કદાચ આગળના 5મા ચેપ્ટરની અંદર પણ તેની વાત કરી લીધી. દાખલા તરીકે અહીંયા હું એક બીજી રેખા દોરું છું, તેને નામ આપી દઉં સીધી રેખા, બરાબર? અથવા તો નામ આપી દઉં સ્મોલ m. તો આ AB રેખા અને CD રેખા બે કેવી રેખા છે જોઈને તમે કહી શકો છો. આપણે અત્યારે વાત કરીએ છીએ સમાંતર રેખાઓની. શેની? સમાંતર રેખાઓની. સમાંતર રેખાઓની વ્યાખ્યા પણ આગળના ચેપ્ટરની અંદર આપણે ખૂબ બોલ્યા મિત્રો. સમાંતર રેખાઓ એટલે શું? તો કે સમતલની અંદર તમને જે રેખાઓ આપેલી હોય તે બંને રેખાઓ વચ્ચેનું અંતર છે તે કેવું હોય? સમાન હોય. અને બંને રેખાઓને અનંત અંતર સુધી લંબાવવામાં આવે તો પણ તે બંને રેખા જો છેદતી ન હોય તો તેવી તમામ રેખાઓને કેવી રેખાઓ કહેવાય મિત્રો? સમાંતર રેખાઓ કહેવાય. હજી આપણે જો અહીંયા એક ત્રીજી રેખા દોરીએ અને તે ત્રીજી રેખા પણ આ બંને રેખાથી સમાન અંતરે રહેલી હોય અને જો ક્યાંય છેદતી ન હોય તો ત્રણ રેખાઓ પણ પરસ્પર સમાંતર હોઈ શકે છે મિત્રો. બરોબર છે? તો સમાંતર રેખાની વ્યાખ્યા આપણે ખૂબ બોલ્યા. હવે તેને દર્શાવવા માટેનો સંકેત જોઈએ. તેને દર્શાવવા માટેનો સંકેત પણ આપણે આગળ શીખી ગયા છીએ. ધારો કે L રેખા અને M રેખા પરસ્પર સમાંતર રેખાઓ હોય તો તેને આપણે સંકેતમાં આવી રીતે દર્શાવી શકીએ છીએ L સમાંતર M. બરોબર? અથવા તો આમ દર્શાવી શકીએ આપણે રેખા AB સમાંતર રેખા CD. અથવા તો નવા કોષ્ટ મુજબ રેખા AB એ રેખા CD ને સમાંતર છે. બરોબર છે? તો આપણે અહીંયા વાત કોની કરી મિત્રો? સમાંતર રેખાઓની. ત્યાંથી આગળ વધીએ તો તે પણ તમારે આવી ગયું છે. આ રેખાને નામ આપી દઈએ આપણે ફરીથી સીધી રેખા અથવા તો M રેખા. તો તમે જોઈ શકો છો અહીંયા કે રેખા AB એટલે કે L રેખા અને રેખા CD એટલે કે M રેખા બંને રેખા એકબીજાને અહીંયા ક્યાંક છેદે છે. આ છેદ બિંદુનું નામ આપી દઉં છું હું E બિંદુ. બરાબર? તો જ્યારે આ પ્રકારની રચના સમતલ ઉપર ઉત્પન્ન થાય તો આવી રેખાઓને કેવી રેખા કહેશું મિત્રો? ફક્ત ને ફક્ત છેદતી રેખાઓ. કેવી રેખાઓ? છેદતી રેખાઓ. તો અત્યારે અહીંયા રેખા L અને રેખા M આ બંને રેખાઓ એક બીજી રેખાને E બિંદુમાં છેદે છે એમ આપણે અહીંયા બોલી શકીએ છીએ આ આકૃતિની અંદર. પરંતુ જો હવે આપણે આ પ્રકારની આકૃતિ લઈએ આ રેખા L આ સીધી રેખા અને તેને નામ આપી દઈએ સ્મોલ m. અને જો આપણે અહીંયા કાટખૂણો દર્શાવી દઈએ મિત્રો તો આને આપણે અહીંયા છેદતી રેખાઓ કહેતા હતા. પરંતુ અહીંયા આપણે કહેશું લંબ રેખાઓ. તમને આગળ કદાચ મેં કીધેલું હશે લંબ રેખાઓ. લંબ રેખાઓ એટલે કેવી રેખાઓ મિત્રો? તો કે જ્યારે કોઈ પણ બે રેખાઓ સમતલની અંદર એકબીજીને છેદતી હોય અને સાથે સાથે કાટખૂણો પણ બનાવતી હોય તો તેવી તમામ રેખાઓને લંબ રેખાઓ કહેવામાં આવે છે. બરોબર? અત્યારે રેખા L અને રેખા M બે રેખા એકબીજીને છેદે છે. બરોબર? આ બિંદુએ છેદે છે. બિંદુને નામ આપી દઉં E બિંદુ. પણ સાથે સાથે બંને રેખા એકબીજી રેખા સાથે કાટખૂણો પણ બનાવે છે. એટલે કે 90 અંશનો ખૂણો અહીંયા ચારે ચાર જગ્યાએ બને છે. તો તેવી રેખાઓને આપણે લંબ રેખાઓ કહેશું. આ રેખા કેવી રેખા હતી? છેદતી રેખા. જેમ સમાંતર રેખાને આપણે સંકેતમાં દર્શાવ્યું હતું એવી જ રીતે આપણે લંબ રેખાને પણ સંકેતમાં દર્શાવી શકીએ છીએ. લંબ રેખાને તમારે સંકેતમાં દર્શાવવું હોય તો અહીંયા તમે આમ લખી શકો રેખા L પરપેન્ડિક્યુલર એટલે કે લંબ રેખા M. બરોબર? આ L અને M બંને પરસ્પર લંબ રેખાઓ છે તેના માટેનો સંકેત છે. અથવા તો તમે આમ દર્શાવી શકો રેખા AB છે તે રેખા CD સાથે લંબ રેખા છે
અથવા તો રેખા AB લંબ રેખા CD. તો રેખાના કિસ્સામાં આપણે ત્રણ વસ્તુ કરી: લંબ રેખાઓ, છેદતી રેખાઓ અને સમાંતર રેખાઓ. ત્યાર પછીની વાત કરીએ મિત્રો થોડીક વધારે હજી તો રેખાખંડ AB, બરોબર? જો આ રેખાખંડ AB ઉપર હજી હું બીજો એક રેખાખંડ દોરું, રેખાખંડ CD, તો અત્યારે આ બંને રેખાખંડો એકબીજાને છેદતા રેખાખંડો છે. છેદ બિંદુને નામ આપી દઉં હું E બિંદુ, બરોબર છે? હવે ખાસ ધ્યાન કેન્દ્રિત કરજો કે અત્યારે રેખાખંડ AB અને રેખાખંડ CD એકબીજાને E બિંદુમાં છેદે છે. તો અત્યારે મેં જે આ CD રેખાખંડ દોર્યો છે મિત્રો, એ AB રેખાખંડ સાથે શું બનાવશે? અહીંયા કાટખૂણો બનાવે છે. દાખલા તરીકે ધારી લઈએ કે CD રેખાખંડ છે તે AB રેખાખંડ સાથે શું બનાવે છે? કાટખૂણો બનાવે છે. તો CD રેખાખંડને AB રેખાખંડનો લંબ દ્વિભાજક કહેવાય. શું? CD રેખાખંડ છે, આવી રીતે દર્શાવી દઈએ આપણી સરળતા માટે. CD રેખાખંડ એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. CD રેખાખંડ AB રેખાખંડનો લંબ દ્વિભાજક છે, મતલબ કે CD રેખાખંડ દ્વારા AB રેખાખંડના બે સમાન ભાગ થાય છે. દ્વિભાજક, દ્વિ એટલે બે, ભાજક એટલે ભાગવું, લંબ એટલે કાટખૂણો બનવું, બરોબર? તો CD રેખાખંડ દ્વારા રેખાખંડ AB ના બે સમાન ટુકડા થશે. ક્યાં બે સમાન ટુકડા થશે? એક ટુકડો AE અને બીજો ટુકડો છે EB અથવા તો BE, બરોબર? તો આ બંને સમાન ટુકડા હોય ત્યારે, જ્યારે બીજો રેખાખંડ પેલા રેખાખંડનો લંબ દ્વિભાજક હોય ત્યારે જ, બરોબર છે? બીજું અહીંયા જેમ CD રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે, એવી રીતે AB રેખાખંડ છે તે પણ CD રેખાખંડનો લંબ દ્વિભાજક જ આપણે ગણી શકીએ છીએ, બરોબર છે? તો તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખશું. તો લંબ દ્વિભાજક છે તે શું કાર્ય કરશે મિત્રો? તો કે લંબ દ્વિભાજક દ્વારા આપણને રેખાખંડનું શું મળશે? મધ્ય બિંદુ મળશે. આ E બિંદુ છે એ રેખાખંડ AB નું શું છે? મધ્ય બિંદુ છે. કેવું બિંદુ? મધ્ય બિંદુ. બીજી બાબત, જેમ રેખાખંડને લંબ દ્વિભાજક અને રેખાખંડને મધ્ય બિંદુ હોય, તેવી રીતે કિરણ કે રેખા આ બંનેમાંથી કોઈ પણ આકૃતિને લંબ દ્વિભાજક કે મધ્ય બિંદુ હોતું નથી. તે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. શા માટે રેખાખંડને લંબ દ્વિભાજક અને મધ્ય બિંદુ હોય છે મિત્રો? કારણ કે રેખાખંડને પોતાનું ફિક્સ માપ હોવાને કારણે તેને પોતાનો લંબ દ્વિભાજક અને મધ્ય બિંદુ હોય છે. જ્યારે કિરણ કે રેખાને ફિક્સ માપ ન હોવાને કારણે કિરણ કે રેખા તે મધ્ય બિંદુ કે લંબ દ્વિભાજક છે તે દર્શાવતા નથી. તો આ થયું રેખાખંડનું મધ્ય બિંદુ. મધ્ય બિંદુ દ્વારા પણ રેખાખંડના બે સમાન ભાગ થાય છે. અને મધ્ય બિંદુ આપણે કઈ રીતે મેળવીએ છીએ? તો કે લંબ દ્વિભાજક દ્વારા મેળવીએ છીએ. લંબ દ્વિભાજકની રચના તમે 8મા ધોરણની અંદર કરી હશે. આપણે રચના ચેપ્ટરની અંદર પણ ફરીથી લંબ દ્વિભાજકની રચના કરીશું.